ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 10 રેખાઓ, જેને ઇંગ્લિશમાં લાઇન્સ કહેવાશે, એના વિશે અભ્યાસ કરીશું. ઓકે, ચાલો. તો ધોરણ 10માં તમે શીખીને આવ્યા છો કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ. કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ, બરાબર છે? તો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, એ બેનું છેદ બિંદુ કેપિટલ O ઓફ 0,0 છે. એક્સ અક્ષને y બરાબર 0 રેખા કહીશું, y અક્ષને x બરાબર 0 રેખા કહીશું, બરાબર છે? ઓકે, ચાલો. હવે મને દર્શાવવું છે કે આટલું ડિસ્ટન્સ 1 છે, બરાબર? સપોઝ કે બિંદુનું નામ આપું છું કેપિટલ A, તો x અક્ષ એટલે y બરાબર 0, તો x અક્ષ પર જે બિંદુ આવેલું હશે એનો y 0 છે, બરાબર છે? અને આટલું અંતર OA એ 1 છે, તો કેપિટલ A ઓફ 1,0 થશે. સમજાય છે? હવે આટલું ડિસ્ટન્સ 1 જે છે તે આ બાજુ છે, તો OB ની વેલ્યુ પણ 1 છે, બરાબર છે? હવે તમને ખબર છે કે O ઓફ 0,0 ની જમણી બાજુ ધન સંખ્યા અને O ઓફ 0,0 ની ડાબી બાજુ ઋણ સંખ્યા, બરાબર છે? ઓકે, ચાલો. તો આ શું થશે? કેપિટલ B ઓફ -1,0, બરાબર છે? ઓકે, ચાલો. હવે આપણે લઈશું આટલું ડિસ્ટન્સ. ઓકે, આને હું A' કહી દઉં છું, B ને બદલે A'. ચાલો, આ જે બિંદુ છે એને હું B કહી દઉં છું અને આને હું B' કહી દઉં છું, બરાબર છે? ઓકે, ચાલો. તો આટલું જે અંતર છે, તો અહીંયા હું લખું છું OA is equal to OA' is equal to 1 છે, OB is equal to OB' is equal to પણ 1 છે, બરાબર છે? ચાલો, y અક્ષ પર એક્સિયમ 0 એટલે આટલું અંતર 1 છે અને આટલું અંતર 1 છે. ચાલો, તો b ના યામ શું થશે? 0,1, બરાબર? તો O ઓફ 0,0 ની ઉપર ધન સંખ્યા, O ઓફ 0,0 નીચે તમે જશો y અક્ષ પર તો ઋણ સંખ્યા આવશે. ચાલો, y અક્ષ એટલે એક્સિયમ 0 એટલે b' ઓફ 0, ને આટલું અંતર 1 છે, નીચે છે એટલે ઋણ સંખ્યા, બરાબર છે? ઓકે, તો b' શું બની ગયું? 0,-1. સમજાય છે? ઓકે, તો આ તમે 10th માં શીખીને આવ્યા છો. તો આપણે શું કર્યું કે યામને આપણે જે બિંદુ છે એને આપણે યામ સ્વરૂપે દર્શાવી દીધું, બરાબર છે? ઓકે, ચાલો. હવે તમે આ એક સૂત્ર પણ શીખીને આવ્યા છો, અંતર સૂત્ર. કેપિટલ A ઓફ x1, y1, કેપિટલ B ઓફ x2, y2 belongs to R2, બરાબર છે? તો માટે AB નો વર્ગ is equal to x2 - x1 whole square plus y2 - y1 whole square અથવા BA નો સ્ક્વેર, તો x1 - x2 whole square plus y1 - y2 whole square, બરાબર છે? આ એક કન્ડિશન લખી છે. બાજુમાં લખું છું કેપિટલ A is not equal to કેપિટલ B, બરાબર છે? ઓકે, તો આ તમારું ગ્રેટર ધેન 0 થવાનું છે. A અને B સરખા નથી, બરાબર છે? ઓકે, માટે AB is greater than 0 and BA is greater than 0 અને AB is equal to જ BA થવાનું છે. આ તમે શીખીને આવ્યા છો અંતર સૂત્ર. સમજાય છે? ઓકે, ચાલો. અહીંયા મેં અંતર બતાવેલું છે કે O થી A નું અંતર 1 છે, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને OS = 1 માટે O = 1 લાવીશું. એ તમને ખબર જ છે, શીખીને જ આવ્યા છો. ઓકે, ચાલો. તો આ અંતર સૂત્ર થઈ ગયું. ઓકે, ત્યાર પછી તમે 10મા ધોરણમાં વિભાજન સૂત્ર વિશે પણ અભ્યાસ કરીને આવ્યા છો. ઓકે, તો અહીંયા હું બતાવું છું
કેપિટલ A of x1, y1, કેપિટલ B of x2, y2. ચાલો તો અહીંયા પણ હું લખું છું A is not equal to B and A of x1, y1, B of x2, y2 belongs to R2. P of x, y belongs to R2. A is not equal to B is not equal to P. ચાલો હવે તમે આ પણ શીખીને આવ્યા છો કે PA અંદરના ભાગમાં છે, રેખાખંડ AB ના અંદરના ભાગમાં છે, P of x, y સમજાય છે? તો તમને એ પણ ખબર છે કે વિભાજનનું સૂત્ર છે, તો આજે આપણે આ સિચ્યુએશન બતાવીએ. શું બતાવી છે? A dash P dash B, બરાબર? તો એ શું બતાવે છે? અંતઃવિભાજન. P બિંદુ અંતઃવિભાજન કરે છે રેખાખંડ AB નું. આ પણ તમે શીખીને આવેલા છો. ઓકે, ચાલો તો AP upon PB is equal to, બરાબર? સપોઝ કે આટલું અંતર સ્મોલ m છે અને આટલું અંતર સ્મોલ m છે, તો m ભાગ્યા n સમજાય છે? ઓકે, m is ડિસ્ટન્સ છે એટલે ગ્રેટર ધેન 0 લખાશે. 0 તો પોસિબલ જ નથી, નેગેટિવ પણ પોસિબલ નથી. m is greater than 0 and n is greater than 0. સમજાય છે? ઓકે, માટે P of x, y એ રેખાખંડ AB નું a તરફથી m ભાગ્યા n અથવા m જેમ n, બરાબર? આમ લખી દઈએ છે કે AP જેમ PB is equal to m જેમ n, બરાબર છે? અથવા AP ભાગ્યા PB is equal to m ભાગ્યા n. ગુણોત્તરમાં વિભાજન કરે છે. સમજાય છે? માટે P of x, y is equal to P of mx2 plus nx1 upon m plus n, my2 plus ny1 upon m plus n. સમજાય છે? ઓકે, છેદ is not equal to 0. સમજાય છે? ઓકે, ચાલો આગળ જઈશું. હવે હું આમ કહી દઉં છું કે AP upon PB is equal to m upon n is equal to 1, that is m is equal to n which is greater than 0. સમજાય છે? માટે AP upon PB is equal to 1 થઈ ગયું. ક્લિયર? ઓકે, ચાલો તો m અને n સરખા થઈ ગયા છે. તો અહીંયા આના પ્રમાણે હવે આપણે બીજો એક કેસ લીધો છે, પર્ટિક્યુલર કેસ. તો આના મુજબ શું કહેવાશે? P of x, y એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થશે, બરાબર? ઓકે, તો આ A x1, y1 B x2, y2. તો P of x, y એ મધ્ય બિંદુ છે એટલે આ ભાગ સ્મોલ m હોય તો આ ભાગ પણ સ્મોલ m જ છે, બરાબર? એટલે આપણા સૂત્ર પ્રમાણે m is equal to n છે, બરાબર છે? P રેખાખંડ AB ના અંદરના ભાગમાં છે પણ એક્ઝેક્ટ મિડલમાં છે, વચ્ચે છે, એટલે P of x, y એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ થઈ ગયું. ઓકે, ચાલો માટે હવે આને હું નંબર 1 આપી દઉં છું, બરાબર? માટે m is equal to n લેતા m લખશે તો એ ચાલશે. m is equal to n
એકમાં લેતા p of x, y is equal to mx2 plus mx1 upon m plus m, comma my2 plus my1 upon m plus m માટે p of x, y is equal to x2 plus x1 by 2 y2 plus y1 by 2, રાઈટ? અને હું લખી દઉં છું m, is exactly greater than 0. ઉપર પણ લખેલું છે. તો આ તમને જો p એ રેખાખંડ ABનું મધ્ય બિંદુ હોય તો આપણને સૂત્ર મળી ગયું p of x, y is equal to capital P of x2 plus x1 by 2, y2 plus y1 by 2. સમજાય છે? તો આ પણ તમે 10મા ધોરણમાં શીખીને જ આવેલા છો, જેનું આપણે પુનરાવર્તન કરી લીધું છે. ઓકે, ચાલો હવે કેપિટલ A of x1, y1, કેપિટલ B of x2, y2, કેપિટલ C of x3, y3 belongs to R2 અને A, B, C એ અસમરેખ બિંદુઓ છે માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. બરાબર? તો તમને ખબર છે કે ત્રિકોણ બનવા માટે આપણને 3 અસમરેખ બિંદુની જરૂર પડશે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ is equal to delta is equal to 1/2 બ્રેકેટમાં x1 બ્રેકેટમાં y2 y3 પ્લસ x2 બ્રેકેટમાં y3 y1 પ્લસ x3 બ્રેકેટમાં y1 y2. આ પણ તમે શીખીને આવ્યા છો. ઓકે, આમાં હું તમને એક ટ્રીક આપી દઉં છું સૂત્ર યાદ રાખવા માટે. ચાલો, તો સફિક્સ 1 2 3 બરાબર ચક્રીય ક્રમમાં છે. તો હું x1 લખું છું એટલે બ્રેકેટમાં શું આવે છે y2 y3. ક્લિયર? તો આપણે શું કરશું કે ફટાફટ ડેલ્ટા ઇઝ ઇક્વલ લખવું છે 1/2 સ્થાનાંકમાં x1 લખી દઈએ પ્લસ x2 લખી દઈશું પ્લસ x3 લખી દઈશું. સમજાય છે? ચાલો હવે આપણે ચક્રીય ક્રમમાં જવાનું છે. તો આ y1 y2 y3 સમજાય છે? ચાલો, તો જ્યાં x1 આવી જાય છે તો ત્યાં અમારે બ્રેકેટમાં શું લખવાનું 2 ને 3 સફિક્સ તો કોનો y નો સફિક્સ તો y2 y3. ચાલો પ્લસ x2 તો y ના સફિક્સ લખવાના છે. તો 2 પછી કોણ આવશે 3 તો y3 y1 સમજાય છે? 1 2 3 2 3 1 3 1 2. ક્લિયર? ઓકે, આને લખવું હોય આ સફિક્સ રેખા છે તો y1 y2 y3 પછી y2 y3 y1 અને y3 y1 y2. સમજાય છે? ચક્રીય ક્રમમાં લખતા. ચાલો, એટલે ખબર જ પડે કે પ્લસ x3 તો શું આવશે y1 y2. સમજ પડે છે? તમે સૂત્ર ઈઝીલી યાદ રાખી શકશો. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1/2 સ્થાનાંકમાં x1 ઇન્ટુ બ્રેકેટ પ્લસ x2 ઇન્ટુ બ્રેકેટ પ્લસ x3 ઇન્ટુ બ્રેકેટ લખી જાઓ. બરાબર છે? ત્યાર પછી y સફિક્સ સાથે લખવાનું છે પણ ચક્રીય ક્રમમાં લખવાનું છે. તો x1 માં સફિક્સ 1 આવી ગયો તો y માં સફિક્સ પહેલો કયો આવશે 2 આવશે અને પછી 3 આવશે. બરાબર છે? ઓકે, પ્લસ x2 તો x માં સફિક્સ 2 આવ્યો. બરાબર છે? તો y માં પહેલો સફિક્સ 3 આવશે ને 2 પછી 3 આવશે ચક્રીય ક્રમમાં. ઓકે, માઈનસ y1 બ્રેકેટ ઓવર પ્લસ x3 તો x માં સફિક્સ 3 આવે છે તો y માં પહેલો સફિક્સ 1 આવશે ચક્રીય ક્રમ પ્રમાણે. ઓકે, તો x3 બ્રેકેટમાં y1 y2. સમજાય છે? ઓકે, ચાલો આ પણ તમે શીખીને જ આવેલા છો 10મા ધોરણમાં. હવે તમને ખબર છે કે આ જે હું ભાગ લખું છું. હા, અને બીજી એક વસ્તુ કે આને આપણે માનાંકમાં લખવાનું છે. કેમ? કારણ કે આ નેગેટિવ હોય તો ડેલ્ટાની કિંમત નેગેટિવ પોસિબલ નથી. એટલે આ સૂત્ર હજી તમારું અધૂરું છે. સમજાય છે? ઓકે, તો અહીંયા આને મારે માનાંક આપવો પડશે આ રીતે. ચાલો, તો હવે ક્ષેત્રફળ હંમેશા બંધ આકૃતિનું આવશે. આ ત્રિકોણ બની ગયો ABC તો એનું ક્ષેત્રફળ ઓલવેઝ ગ્રેટર ધેન 0, ડેલ્ટા ઇઝ ગ્રેટર ધેન 0, રાઈટ? તો જ્યાં ડેલ્ટા ઇઝ ગ્રેટર ધેન 0
ડેલ્ટા લેસ ધેન 0 શક્ય નથી. ક્લિયર? ડેલ્ટાની કિંમત ઋણ આવશે નહીં અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0 પણ શક્ય નથી. સમજાય છે? એટલે માનાંકનું સૂત્ર માનાંકને પાછળથી મૂક્યું છે, તમને સમજ પડે. તો આ વિધાઉટ માનાંક તમે બ્રેકેટ સાથે આપો તો એ પ્લસ પણ આવી શકે, માઈનસ પણ આવી શકે, પણ ડેલ્ટા ઇઝ ગ્રેટર ધેન 0 એટલા માટે આપણે 1/2 પછી જે કોઈ બ્રેકેટ છે એને આપણે માનાંક આપી દીધો છે. બરાબર? અને તમને ખબર જ છે કે -5 નું માનાંક પણ 5 થવાનું ને 5 નું માનાંક પણ 5 જ થવાનું છે. ઓકે, તો ક્ષેત્રફળ હંમેશા ગ્રેટર ધેન 0 આવશે, ક્ષેત્રફળ લેસ ધેન 0 શક્ય નથી ને ક્ષેત્રફળ ઇક્વલ ટુ 0 પણ શક્ય નથી. સમજાઈ ગયું? ઓકે, ચાલો હવે આપણે આમાં લઈશું કે જો માનાંકમાં x1 બ્રેકેટમાં y2 માઈનસ y3 પ્લસ x2 બ્રેકેટમાં y3 માઈનસ y1 પ્લસ x3 બ્રેકેટમાં y1 માઈનસ y2 આ માનાંક વાળી જે ટર્મ્સ છે એ અહીંયા મને માનાંકની જરૂર નથી એટલે હું બ્રેકેટ બનાવી દઉં છું. બરાબર? તો આ બ્રેકેટ વાળી જે ટર્મ્સ છે એ મેં મૂકી દીધી છે. હવે જો આના બરાબર 0 તો a, b સમરેખ બિંદુઓ જ થશે. સમજાય છે? એટલે ત્રિકોણ બનતો નથી. તો તમે દીકરાઓ આ રિઝલ્ટ પણ તમે શીખીને આવેલા છો. હવે આને મારે વધારે સ્પેસિફાઈ કરવું હોય, બરાબર છે, તો હું આમ લખી શકું. આ એક તો લખ્યું જ છે. હવે આમ હોય તો પણ આ પોસિબલ છે. અને જો a, b, c એ સમરેખ બિંદુઓ હશે તો પણ આ જે બ્રેકેટ છે 0 જ આવવાનો છે. તો આને હું આમ લખી શકું. આ લખવું હોય તો જો આ તો અને તો અને તો જ a, b, c સમરેખ બિંદુઓ જ છે. સમજાય છે? હવે તમને ખબર છે કે તો અને તો જ તો પક્ષથી સધ્ય પણ સાચું છે, સધ્યથી પક્ષ પણ સાચું છે. ક્લિયર? તો આટલી બધી આ જે સૂત્ર જોવાઈ ગયા એ બધું તમે ધોરણ 10 માં શીખીને આવેલા છો. ઓકે, ઓકે, તો ધોરણ 10 માં તમે જે સૂત્રો શીખીને આવ્યા છો એનું આપણે પુનરાવર્તન કરી લીધું છે. હવે આપણે ધોરણ 11 માં જે નવી સંકલ્પનાઓનો અભ્યાસ કરવાનો છે એના વિશે જોઈશું. ઓકે, ચાલો. તો રેખાનો ઢાળ. યામ સમતલમાં કોઈ પણ રેખા સ્મોલ l એ x અક્ષ સાથે એકબીજાના પૂરક કોણ હોય એવા ખૂણા બનાવે છે. બરાબર છે? ઓકે, ચાલો. તો અહીંયા આ x અક્ષ છે, આ y અક્ષ છે, બેનો ઇન્ટરસેક્શન પોઈન્ટ કેપિટલ O ઓફ 0,0 છે. આ રેખા સ્મોલ l છે. બરાબર? x અક્ષ સાથે એકબીજાના પૂરક કોણ બનાવે છે એટલે આટલો ખૂણો θ ડિગ્રી છે. તો આ જે ખૂણો બતાવ્યો છે બ્લેક થી આટલો એ કોણ છે 180 ડિગ્રી માઈનસ θ ડિગ્રી. બરાબર છે? ઓકે, આગળ વાંચીએ. યામ સમતલમાં આપેલી એક રેખા એ આપણે કોણ લીધી છે સ્મોલ l, કોમા x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં જે ખૂણો બનાવે તેનું માપ થીટા હોય તો થીટાને રેખા સ્મોલ l નો જોગ કહે છે. જ્યાં 0 ડિગ્રી લેસ ઓર ઇક્વલ ટુ થીટા ડિગ્રી લેસ ઓર ઇક્વલ ટુ 180 ડિગ્રી અથવા રેડિયન માપ કેવું હોય તો 0 લેસ ઓર ઇક્વલ ટુ થીટા લેસ ઓર ઇક્વલ ટુ પાઈ. તમને ખબર જ છે 180 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ પાઈ. બરાબર છે? ઓકે, ચાલો. હવે આ એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા છે એને આપણે શું લેવાનું છે? એ ધન દિશા છે. બરાબર? એટલે આ તમારી પોઝિટિવ ડિરેક્શન છે. ક્લિયર? ઓકે, ચાલો. તો લખી લો. ઓકે,
જો રેખા L x અક્ષને સમાંતર હોય, L is parallel to x અક્ષ, અથવા રેખા L એ x અક્ષને સંપાતી હોય, એટલે L is equal to x અક્ષ, તો એનો ઝોક 0 ડિગ્રી છે. તો ફિગર પહેલી જોઈ લેવ. તો એમાં શું બતાવે છે? L સમાંતર x અક્ષ છે અને બીજી ફિગર જો તો L એ x અક્ષને સંપાતી છે, બરાબર? એટલે L is equal to x અક્ષ થઈ જાય છે. તો ઝોક તમારો શું થશે? રેખાનો ઝોક 0 ડિગ્રી. ચાલો બીજું, જો રેખા L એ x અક્ષને શિરોલંબ હોય, એટલે L લંબ x અક્ષ, L is perpendicular to x અક્ષ, અથવા એને બીજું શું બોલાશે? તો રેખા L એ y અક્ષને સમાંતર છે, બરાબર? L સમાંતર y અક્ષ, તો તેનો ઝોક 90 ડિગ્રી છે. હવે તમે જો કે L લંબ x અક્ષે 90 બતાવેલું છે, બરાબર છે? તો ફિગર 3 આવી ગઈ. હવે તમે આમ વાંચો કે L સમાંતર y અક્ષ, તો પણ આકૃતિ 3 જ બનવાની છે. ક્લિયર? તો રેખાનો ઝોક 90 ડિગ્રી થાય છે. ઓકે, ચાલો હવે તમે જો કે પહેલામાં આપણે જોયું કે L સમાંતર x અક્ષ ને બીજામાં L is equal to x અક્ષ થઈ ગયા. તેમ અહીંયા ત્રીજામાં શું જોયું આપણે? L લંબ x અક્ષ અથવા L સમાંતર y અક્ષ જોઈ ગયા. હવે હું શું કરું છું? ચોથી ફિગરમાં y અક્ષ equal to L લઈ લઉં છું. એટલે જો y અક્ષ અને રેખા સ્મોલ l સંપાતી હોય, બરાબર છે? એટલે y અક્ષ is equal to સ્મોલ l રેખા છે, સંપાતી છે, જે x અક્ષને શિરોલંબ છે, એટલે કે x અક્ષને લંબ છે, તો રેખાનો ઝોક 90 ડિગ્રી છે. ઓકે, ચાલો તો હવે તમે જોઈ શકો છો કે આ રેખા L એ કેવી છે? આડી રેખા છે, સમક્ષિતિજ લાઈન છે. x અક્ષ ઇક્વલ ટુ L એ પણ આડી રેખા છે, સમક્ષિતિજ રેખા છે. તો સમક્ષિતિજ રેખા માટે, બરાબર છે, ઝોક કેટલો આવી ગયો છે? 0 ડિગ્રી. અને તમે જો કે આ ફિગરમાં શું બતાવે છે? રેખા L એ ઊભી છે, શિરોલંબ છે. આ ફિગરમાં પણ જો કે L એ ઊભી મીન્સ કે શિરોલંબ રેખા છે, તો શિરોલંબ રેખા L હશે તો એનો ઝોક 90 ડિગ્રી છે, બરાબર? ઓકે, આવું પણ હું અર્થઘટન કરી શકું છું. ઓકે, તો જો થીટા એ રેખા L નો ઝોક હોય તો tan થીટા ને રેખાનો ઢળ કહે છે. સંકેતમાં રેખાના ઢળને સ્મોલ m કહેવાશે. સ્મોલ m બરાબર tan થીટા, જ્યાં 0 લેસ ઓર ઇક્વલ ટુ થીટા લેસ ઓર ઇક્વલ ટુ પાઈ, બરાબર છે? તેનું રેડિયન માપ લખેલું છે. ચાલો હવે આપણે વિશિષ્ટ કેસ જોઈ લઈએ છે. આગળ આકૃતિ પરથી સમજી જ ગયા છે. તો પહેલું, જો m ઇક્વલ ટુ tan થીટા ગ્રેટર ધેન 0, તો 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2, થીટા પ્રથમ ચરણમાં હશે. જો m ઇક્વલ ટુ tan થીટા લેસ ધેન 0, તો પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ. ઓકે, હવે તમને દીકરાઓ ખબર જ છે કે આ એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ ડિરેક્શન છે. આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, બરાબર? તો પ્રથમ ચરણ માટે 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2, બરાબર છે? તો આપણે આ પણ શીખી ગયા છે ત્રિકોણમિતિમાં કે પહેલા ચરણમાં ઓલ બધા ત્રિકોણમિતિ આવી ગઈ પોઝિટિવ. ઓકે, ઓલ S T C. તો બીજામાં સાઇન પોઝિટિવ, એટલે એનો વ્યસ્ત કોસેક પોઝિટિવ, બાકીના ચાર ત્રિકોણમિતિય વિધેય નેગેટિવ છે. ત્રીજામાં tan પોઝિટિવ, એટલે એનું વ્યસ્ત cot પોઝિટિવ, બાકીના ચાર ત્રિકોણમિતિય વિધેય નેગેટિવ થશે. ચોથા ચરણમાં cos પોઝિટિવ, એટલે એનું વ્યસ્ત sec પોઝિટિવ, બાકીના ચાર ત્રિકોણમિતિય વિધેય નેગેટિવ થવાના છે. તો પ્રથમ ચરણ માટે આપણે આ લખીએ છીએ, બરાબર છે? ઓકે, તો તમને એ પણ ખબર જ છે કે આપણે આ રીતે એકમ વર્તુળ ડ્રો કરતા હતા, અને આપણે p ઓફ 0 આ થઈ ગયું p ઓફ પાઈ બાય 2, અને કહેવાશે p ઓફ પાઈ, આ થશે p ઓફ 3 પાઈ બાય 2, બરાબર છે? એન્ટી ક્લોકવાઇઝ ને પોઝિટિવ કીધેલું. આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. આપણે પહેલા બે ચરણની જરૂર પડવાની છે. તો પ્રથમ ચરણ માટે 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2, બરાબર છે? ઓકે, ચાલો તો બીજા ચરણ માટે શું લખાશે?
તો π/2 θ π સમજાય છે. ચલો હવે પહેલા ચરણમાં આપણે જોઈશું. તો પ્રથમ ચરણ માટે શું આવી ગયું? ઓકે, અહીંયા ઉપર જ લખું છું. પ્રથમ ચરણ માટે 0 θ π/2. હવે આપણે tan ની વાત કરવી છે. તો tan કેવો છે? પોઝિટિવ છે, બરાબર. અને બીજા ચરણ માટે એટલે π/2 θ π તો આપણને tan θ કેવો મળશે? <0 એટલે સાઇન પોઝિટિવ પણ cos નેગેટિવ થશે. સમજાય છે? અહીંયા તમે જો 0 < θ < π એટલે પહેલું ચરણ, બીજું ચરણ અને બે બાઉન્ડ્રી છે 0 ને π એટલે બની ગયું 0 < θ < π. સમજાય છે? ઓકે, એટલે m ઢાળ પોઝિટિવ તો θ પહેલામાં જ છે, ઢાળ નેગેટિવ તો θ બીજા ચરણમાં જ છે. સમજાય છે? ઓકે, ચાલો ત્રીજું, જો m બરાબર tan θ = 0 તો θ 0 જ થવાનો છે. તો આપણે આગળ સમજી ગયા છે કે રેખા L એ કેવી હશે? આડી હશે. આમ ફિગર જોવાઈ ગઈ આપણી. આ x અક્ષ છે, રેખા L સમાંતર હતી, બરાબર છે. અને બીજી ફિગરમાં x અક્ષ એ સ્મોલ l થઈ ગયા હતા અને રેખા સમક્ષ આડી છે. તો ખબર પડે કે m = 0 તો θ 0 જ થશે. અને બીજી રીતે કેવો તો રેખા સમક્ષ પ્રકારની જ થશે. ઓકે, m બરાબર tan θ અવ્યાખ્યાયિત તો θ π/2 જ થવાનું છે. એટલે કે રેખા શિરોલંબ પ્રકારની જ થશે. તો એ પણ આપણે શીખી ગયા છે કે આ x અક્ષ છે, આ રેખા L ઊભી રેખા છે અને લંબ છે, બરાબર છે. આ ત્રીજી ફિગર આગળ જોઈ ગયા. અને ચોથી ફિગરમાં આપણે શું જોયું કે y અક્ષ તે જ L તો પણ એ 90 બની ગયો, બરાબર છે. ઓકે, એટલે આ ઊભી રેખા છે. સમજાય છે? રેખા L ઊભી છે. અહીંયા રેખા L તે y અક્ષ એ પણ ઊભી રેખા છે. ઊભી રેખાને શું કહેવાશે? શિરોલંબ રેખા. શિરોલંબ રેખા એટલે આપણે એમ કહી શકીએ કે જો ઢળ અવ્યાખ્યાયિત છે તો θ π/2 છે અને રેખા કેવી છે? શિરોલંબ પ્રકારની છે. સમજાય છે? ઓકે.